લાગી હોય, 12ની લાગી હોય, તારી લાગી હોય, મારી લાગી હોય, જાય બધી ચૂલામાં. નાના હતું તમને ખબર નહીં હોય, તમે નજર આપણી બધાની નજર ઉછળી જોઈ. શેર જો તાવ આવ્યો તો તરત અંધશ્રદ્ધાના પૂર ચાલુ થઈ જાય. ઓલી હવાર આવી ને રમાડવા એની જ લાગી હશે. ઓલી બિચારી પ્રેમથી રમાડવા એના મનમાં ન હોય એટલે એની જ નજર લગાવી જઈ હશે. ઓલી હસી ને એની જ નજર લાગી હશે. પણ એમ ન કે ભાઈ હવારે તમે વધારે છોકરાને ખવડાવી દીધું છે એની નજર થઈ હશે. અરે ભક્તિ માતાએ નજર ઉતારી અને ચૂલામાં નાખી, ભલે ચૂલામાં પડે ને એટલો રાયનો દાણો મરચા ફૂટે જોરથી ફટાક કરતા. તો કે હારી નજર બહુ ભારે હતી. ઓકે કોઈ હજી મને નથી ભરાતું. આંખના કાજળમાંથી આમ કરીને ટપકું લગાડે છે. નજર લાગે ના શ્યામ સુંદીર કો તબકા કરી લઉદાલમાં. નજર લાગે શ્યામ સુંદર તબકા કરી લઉદાલમાં. નજર ન લાગે એના માટે ભગવાનને ટપકા કરવામાં આવે છે. આ બધા રંગ લગાડીએ છે ને, શોપીસના નથી લગાડતો. ઉત્સવ હોય ને ત્યારે મારે વધારે લગાડવા પડે. ઘનશ્યામ મહારાજને તૈયાર ભલે અમારા હાથ કરતા હોય પણ ભાવના તો માં ભક્તિની જોડે. વિચાર કેવો કર્યો કે આજે હું આ માથા પહેરાવીશ, પણ શું પહેરાવી આપણને ખબર ન હોય. કારણ કે હંમેશા ઘનશ્યામના શણગારમાં ભક્તિ દેવી જ કરે છે, બીજા કોઈ કરી શકે નહીં. ભક્તિ માતા કે આજ મારો ઘનશ્યામ બહુ સારો લાગે છે. ઘનશ્યામ મહારાજ એવું કરતા કરી, કોઈ એના ઘરે આવ્યું ને કે ચાલો મારી સાથે, તો આંગળી પકડીને ચાલતા થઈ જાય. મને બીક લાગે કે તમે બધા આટલા ઘનશ્યામ મહારાજ સરસ તૈયાર થાય છે, પણ તમે કદાચ એમ કહો કે ચાલ ઘનશ્યામ મારી સાથે, ઘનશ્યામ મહારાજ તો તરત આંગળી પકડીને જતા રહે. અને ભાઈ અમે કઈ હમણાંથી સુખિયા છીએ, તો એ જે દિવસે અમને છોડીને જાય પછી અમારો કોઈ લેવાડ. પછી કે સ્વામી હવે તમારું શું કામ છે? એટલા માટે ઘનશ્યામ મહારાજને ટીબકડીઓ લગાવેલી છે કે ઘનશ્યામને નજર ન લાગે. પણ તમે નજર લગાડજો, કારણ કે ઘનશ્યામ કોઈ એકના, બધાના જ ઘનશ્યામ છે. અને આપણા ઘનશ્યામ તો બહુ લાગેલા છે. હા, એટલે આપણા ઘનશ્યામને તો આપણે જેટલા લાડ લડાવીને એટલા ઓછા છે. બધા જ ભક્તો ખૂબ લાડ લડાવે છે. નવીન નવીન શણગાર પોતપોતાની રીતે, ભગવાનના હાર, ભગવાનના વસ્ત્રો, જે કઈ ભગવાન માટે ગમે તે માંગો, ગમે ત્યારે. બસ સ્વામી તમે કહો શું લાવવું છે. પણ આપણા ઘનશ્યામની શોભામાં કોઈ કમી લેવી જોઈએ નહીં. ઘનશ્યામ મહારાજે સામે એવું ને એવું જ આપે છે. એવા જલસા કરાવે, એવા કરો છો ને જલસા 4-4 દિવસથી, કે નથી કરતા? અરે ખાઈ પીને ભજન ભોજન કરીને હાલ મસ્ત રહેવાનું. એમ થાય કે ઘરે જઈએ જ નહીં. મને થાય છે ઘરે જવાનું, મને સંભળાય નહીં. મેં તમને શું કહ્યું કે આપણે ગાય ભેંસ જોરથી બોલો, ઘરે જવાનું મન કોનું થાય છે? કોઈ નહીં. હજી એમ હોય કે સ્વામી હજી 5 દાડા ઉત્સવ ચલાવો, પણ અહીંયા જાય કારણ કે સોમવારે ઓફિસ માંથી ફોન આવે ક્યારે આવવાનું છે, એટલે ના છૂટકે જવું પડે. પણ મહારાજના રાજમાં બધાને જલસા છે. હા, શ્રીજી તારા રાજમાં સૌને લીલા લહેર છે. 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 સૌને લીલા લહેર છે. શ્રીજી તારી લહેર છે. સૌને લીલા લહેર છે. શ્રીજી તારી લહેર છે. શ્રીજી તારા રાજમાં સૌને લીલા
કોઈ દુઃખ નથી, ખાઈ પીને નાચતા કૂદતા તમારું ભજન કરીએ છીએ. ચાલો આપણે કથામાં આવીએ પાછા. દેખાડી તમને 2 સેકન્ડ માટે દુનિયા દેખાડી પાછા. ફ્યુચર છે એટલે તમારી દુનિયા તો એ જ છે ને. આપણે ક્યાં જવાનું છે? ભગવાન. મેં તમને ના કહ્યું માયા છોડે જ નહીં, ગમે તેટલો પ્રયત્ન કરો આપણને ખેંચી જ લે. ભગવાન પરીક્ષા કરે બાળકના રૂપમાં આવીને પણ. અને ભક્તિ માતા એક નિશામની નજર ઉતારી છે અને પછી ધર્મદેવ કહે છે કે હવે આપણે સપૈયામાં રહેવું. વારંવાર ઉત્પાતો થાય છે, દર વખતે કે ભાગ્ય સાથ ન આપે. કોક દિવસ દાડો ખરાબ પણ હોય, કહે છે ને બહુ નુકસાન થાય સવારથી, આ તો આરો દાડો ખરાબ છે. દરેક દિવસ કોઈના સરખા હોતા. ચાલો આપણે સપૈયા છોડી દઈએ. સપૈયાપુર વાસીઓ બધા રડે છે કે તમે ઘનશ્યામને લઈને જાઓ. ધર્મદેવ કહે છે કે અમે ક્યાં જઈએ છીએ, અમે આવતા જતા રહીશું, પણ અત્યારે કે સમય સારો નથી અને ઘનશ્યામ પર વારંવાર સંકટ આવે છે. આપણે પામર જીવો ઘનશ્યામની શું રક્ષા કરવાના? એના કરતા આપણે આ જગ્યા છોડીને જતા રહીએ તો સારું. અને સુંદર મજાના 3 ગાડા તૈયાર કર્યા છે. ભક્તો આ વચ્ચે સમયગાળામાં રામકૃષ્ણભાઈના લગ્ન પણ થઈ ગયા હતા કે તરગામ નિવાસી બળદેવ પ્રસાદની દીકરી સુવાસની ભાભી, કે એ સુવાસની ભાભીનો ગણીએ એટલો ઋણ ઓછો છે. આપણને જે કઈ ધર્મકુળ મળ્યું છે એ સુવાસની ભાભીની કૃપાએ કર્યું. એક દિવસ મહારાજ ચોમાસાનો સમય હતો, કીચડમાં મહારાજના પગ બગડ્યા હતા. ઘરે આયા એટલે ભાભી પોતું કરતા હતા. એટલે ભાભીએ દૂરથી ઘનશ્યામને જોયા કે ઉભા રહેજો કે અંદર ના આવતા, પગ ખરાબ છે. ઘનશ્યામ મહારાજ ભાભીને મેળું માને છે કે મારા ભાઈ તમને પોતું કરવા લાયા છે. ભાભી કહે છે તમે બહુ બોલો છો, આવા દો રામ પ્રતાપભાઈને કહી દેજો અહીંયા કોઈની બીક નથી, હકીકત છે. અને કે તને તો કે મેં હા પાડી હતી મારા ભાઈને કે હા બરાબર છે મોટા ભાઈ, હા પાડો, બાકી તને કોણ લાગે? આ બધી એવી દિવ્ય કથાઓ છે કે ભાભી અને દિયરનો પ્રેમ. આપણે કાલે જે છેલ્લો દિવસ છે ને એમાં અંગૂઠી લીલા છે. મને મારા જીવનમાં જો કોઈ પ્રસંગ ગમતો હોય કે જે પ્રસંગ હું મારા બધાને મુક્તથી કરતો હોય તો એ અંગૂઠી લીલાનો પ્રસંગ છે કે જેના એક શબ્દ મારા હૃદયમાં છે. એટલો મીઠો પ્રેમ કે ભગવાન કેવા બને છે ને એ જોવા જેવું છે. કાલે આપણે પ્રસંગમાં લઈશું. ઘનશ્યામ મહારાજ કહે છે કે તારું તો કોઈ લેવા જ નતું કે આ તમે મારા ભાઈને કેવું તને લાયા અને ઘરમાં એટલે તું મારી શેઠ બને છે. હું તો કે આવા જ પગે ઘરમાં જઈશ કે જા. ભાભી કહે છે ઘનશ્યામ તને હાથ જોડ્યા, તને કોઈ દિવસ હું પહોંચી શકતી નથી ને પહોંચવાની પણ કે એક દયા કર મારા ઉપર, કે હું તારો પગ જોઈ લઉં પછી તું અંદર જા. અને જ્યારે સુવાસની ભાભી મહારાજના પગ ધોવા જાય છે, મહારાજના પગમાં 16 ચિહ્ન જોવે છે. ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, અર્ધચંદ્ર ને રોમવાલા, અર્ધકોણ ને ગોપદ સુંદર, બોલજો બાપા જે 16 ચિહ્નો છે એ મહારાજના પગમાં જોયા. અને પછી પોતાના પિતા પાસે વાતો સાંભળેલી કે જેના પગમાં આવા ચિહ્ન હોય એ તો મોટા રાજા થાય. અને ભાભીની આંખમાંથી આંસુઓ વહેવા માંડ્યા. તો કે હમણાં તો ગુસ્સો કરતી હતી એટલે અમે રડવા કેમ માંડી? તો કે ઘનશ્યામ તમે તો રાજા થશો, અને રાજા થશો તો કે અમને ગરીબ લોકોને તો ભૂલી જ જશો ને. ઘનશ્યામ મહારાજ કે ભાભી તારા મોઢામાં ઘી સાકર, તું બોલીશું કે અમે રાજા થઈશું તો અમે તને વચન આપે કે જો અમે રાજા થઈશું તો અમારું રજવાડું અમે તને દઈશું. શું કે છે કે જો અમે રાજા થઈશું તો અમે અમારું રજવાડું તને દઈશું.
અને ભગવાને વચન પૂરું કર્યું કે જ્યારે ભાભી ગઢપુરમાં આવ્યા અને જ્યારે ઘનશ્યામ મહારાજ માટે ભાભી મગજ લાવ્યા. તમે બધા જે મગજ ખાવ છો ને, સ્વામિનારાયણના પ્રસાદમાં શું વપરાય? ખીચડી, રોટલી અને મગજની લાડુ. કેટલા કે તમારે એવી લાડુડી બહુ સરસ આવે છે, ખૂબ દિવસ મોકલાવજો કે પેલા તો મરચાઈ વખણાતા હતા ભાઈ. હા, પણ હવે તો બધું પછી ધીરે ધીરે બંધ થઈ ગયું. પણ મગજની કથા વાળા ભક્ત એવી છે કે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ માટે જયારે લાડુ બનાવતા ત્યારે ભાભી શીખી ગયા હતા અને ઘનશ્યામ માટે લાડુ બનાવતા અને ઘનશ્યામને લાડુ બહુ ભાવતા. અને જયારે ગઢપુરમાં એ ભાભીને જયારે બોલાવવામાં આવ્યા અને જયારે ભાભી એ ડબ્બામાં મહારાજ માટે લાડુ લઈને આવ્યા, પણ જયારે લાડુબાને જીવબાએ મહારાજનો થાળ તૈયાર કર્યો, 64 પ્રકારના પકવાનોથી ભરેલો થાળ, એટલે સુવાસની ભાભીને એમ થયું કે ઘનશ્યામ ખરેખર રાજા થઈ ગયા. હવે તો અમારી ગરીબની લાડુડી જમશે. ડબ્બો સંતાડી દીધો, થાળ ગયો, થાળ એમને પાછો આવ્યો. મહારાજે કહ્યું કે બ્રહ્મચારી, જીવબાને લાડુબાને કહી દેજો કે અમારે થાળ જમવો. સંદેશો મોકલાયો કે મહારાજ થાળ નહીં જમે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ દાદા ખાચર ને બધા ચિંતામાં પડી ગયા કે અમારી શું ભૂલ થઈ, મહારાજ જમતા નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ દીક્ષા નથી લીધી. બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી હતા. દાદા ખાચર કહે છે કે લાડુદાન, તમે જઈને મહારાજને પૂછો કે મહારાજ કેમ નથી જમતા, અમારી શું ભૂલ થઈ. અને લાડુદાન આવીને મહારાજને કહે છે કે મહારાજ, દરબાર ગઢમાંથી બહેનોએ પૂછાવ્યું છે કે તમે કેમ નથી જમતા. તો મહારાજ કહે છે કે ઓલી છપૈયાથી આવી છે ને લાડવા લઈને, એને કે ના ખોડાવે તો કે ના પાડે કે અમારે કઈ એના લાડવા જોતા. અને પછી કેવડાવ્યું કે ભાભી, તમે જે લાડવા લાવ્યા છો એ મહારાજને હજી પણ યાદ છે, તમે લાડુ લાવો. અને જ્યારે ભાભી લાડુ લઈને મહારાજ પાસે ગયા ત્યારે મહારાજે લાડુ ખાતા ખાતા બહાર આવ્યા અક્ષરો લઈને અને બધા જ સભાજનોને કીધું કે આજથી યાદ રાખજો કે અમારી પ્રસાદી તરીકે આ મગજના લાડુ, મગજના લાડુ કહે છે સુવાસની ભાભી આવી. અને એ જ સુવાસની ભાભીના વચને કરી અને મહારાજે આપણને આવું સુંદર ધર્મકુળ આપ્યું છે. એ જ ધર્મકુળના એક સભ્ય એટલે આપણા બહેનોના કહેવાતા ગુરુ પૂજ્ય મોટા દાદીવાલા શ્રી આપણી સભામાં અત્યારે બિરાજમાન છે. હજી ધન્યતા ઓછી નથી થઈ. આજે રાત્રે આપણા સર્વના ગુરુ વિદ્યમાન આચાર્ય 1008 પૂજ્યપાદ ગોવિંદ પ્રસાદજી મહારાજ પણ એ આપણા મંદિરમાં પધારી જશે અને કાલ સવારે એમના હસ્તે અભિષેક, અન્નકૂટ આરતી અને સભામાં એમના વાણીનો લાભ પણ આપણા બધાને મળવાનો છે. વાલા ભક્તો, આનાથી મોટી કોઈ ધન્યતા નથી. કોઈ ભક્તો કાલનો દિવસ ના ચૂકતા અભિષેકના દર્શન કરવા બધા જ ભક્તોને વિનંતી છે કે 7, 7:15 ની આસપાસ પહોંચી જજો. 7:30 અભિષેકની શરૂઆત થવાની છે, તો અંત સમયે બધા કાર્યક્રમની જાહેરાત થશે. પણ કાલનો દિવસ કોઈ ચૂકતા નહીં, બધા સમયસર પહોંચી જજો. એ સુવાસની ભાભી, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, ધર્મદેવ અને ઘનશ્યામ મહારાજ એ 3 દાદા કર્યા છે. એક દાદામાં ભક્તિ દેવી, ઘનશ્યામ મહારાજ અને સુવાસની ભાભી બેઠા છે. બીજા દાદામાં ધર્મદેવ અને રામ પ્રતાપ બેઠા છે અને ત્રીજા દાદામાં સામાન ભર્યો છે. ધીરે ધીરે ચાલતા સંધ્યાના સમયે સરયુ નદીના કાંઠે આવ્યા. સાંજ પડી ગઈ છે. સામે કાંઠે જવા માટે કોઈ સાધન મળતું ભાઈ. પેલા પુલ નતા કે પુલ ઉપરથી ગાડી આગ પરથી જાય. પેલા તો શું હતું, નાવડીમાં બેસીને જવું પડે, કામ કરવું પડે. બહુ રાહ જોઈ પણ કોઈ નાવ દેખાતી નથી. ને એ જ સમયે એક ખેવર પોતાની નાવ લઈને આવ્યો. અયોધ્યા, 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 ચાલો ચાલો અયોધ્યા, અયોધ્યા. ધર્મદેવ કહે છે ભાડું કેટલું? તો કે અત્યારે અંધારું કર્યું છે, શું યાર લપ કરો છો, તમે બ્રાહ્મણ છો કે તમારાથી વધારે નહીં લઉં કે સમજી જે આપતું આપી દીધું. નાવમાં બેસાડ્યા. નાવ ધીરે 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 એ સરયુ નદીના જળ ઉપર ચાલી રહી છે.
અને એ જ સમયે સરયુ નદીના મોજા વિશાળ માત્રામાં ઉછળવા લાગ્યા. બધા વિચાર કરે છે કે હમણાં તો જળ એકદમ શાંત હતું અને મોજા એકદમ કેમ ઉછળે છે. ઘનશ્યામ મહારાજ સમજી ગયા કે સરયુ મૈયા મારા ચરણ વંદના કરવા માંગે છે. 21 લાખ વર્ષ પછી ભગવાનનો યોગ થયો છે. રામચંદ્ર ધામમાં ગયા પછી કોઈ આવ્યું જરાક હું બોલવું છું કરો. હલો થોડું થોડું હલો 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 બસ. અને ભગવાને પોતાના જમણા કર્ણાવલીનો અંગૂઠો એ સરયુ જળને સ્પર્શ કરાવ્યો. સરયુ જળ શાંત થયા છે અને એ જ સમયે નાવિક એમ કહે છે કે મને આ ઘનશ્યામ આંખોને મારે જોવા છે. પોતાના ખોળામાં લીધા અને ખેવડ મહારાજને રમાડવા લાગ્યો. આ ખેવડને તમે બધા ઓળખો છો ને કોણ છે? કે જ્યારે ભગવાન રામચંદ્ર વનવાસ જતા હતા, ગંગા નદી પાર કરી હતી અને એક ખેવડ પોતાની નાવ લઈને ઉભો હતો. રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને કહે છે કે જાઓ ઓલા ખેવડ સાથે વાત કરો. જે લોકો આપણા ધર્મને વિશે પ્રશ્નાર્થ કરી રહ્યા છે કે સ્વામિનારાયણ ધર્મ 250 વર્ષનો છે, એને શાસ્ત્રો સાથે શું લેવા દેવું છે? તો આ ચરિત્ર સિદ્ધ કરે છે કે ભગવાન સ્વામિનારાયણ થકી 24 અવતારો જોડાયેલા છે. લક્ષ્મણજી ગયા અને ઓલા ખેવડને કહે છે કે અમારે સામે પાર જવું છે, અમને તારી નાવમાં બેસાડ. ખેવડ કહે છે કે પણ આ તમારી સાથે છે કોણ છે? તો કે અયોધ્યાના રાજા દશરથના દીકરા રામ છે. તો કે મારી ગાડી મારી નાવમાં એને બેસાડું તે ભૂલથી એનો બેસાડું. પણ કે કેમ? તો કે મેં સાંભળ્યું છે કે ઓલી અહલ્યા પથ્થર હતી અને એને એના પગનો સ્પર્શ થયો તો એ પથ્થરમાંથી નાળી બની ગઈ. એટલે કે મારી દ્વારી લાકડાની નાવ છે, ઓછી છે. જો એ નાવ પાછી નાળી બની જાય તો ઘરે એકલું તો પૂરું થતું નથી, બીજાનું ક્યાંથી કરી? મને વિશ્વાસ બેસતો નથી, મારે એને મારી નાવમાં બેસાડવા, પણ એક શરતે બેસાડવી. હું એના પગ જોઈને ચેક કરું પછી મને વિશ્વાસ બેસે ને તો બેસાડ. હા, અભણ લોકોમાં બહુ જ્ઞાન હોય. આપણે એમ થાય કે ભણેલા લોકોમાં જ્ઞાન હોય. ના ના, અભણમાં હોય એવું તો કોઈ ના બનાવો. એક ગામમાં રોડ બનતો હતો ને રોડની નીચેથી પાઇપલાઇનમાંથી ઓએનજીસી વાળા વાયરો કાઢતા હતા. પાઇપલાઇન નાખી દીધી, વાયરો બધા કાઢી નાખ્યા. એન્ડ સાહેબે પછી જયારે ડિઝાઇન જોઈ એટલે ઓલો એન્જિનિયર કે હારું આપણે ઉતાવળમાં એક વાયર ભૂલી ગયા. હવે તો કે આખો કે રોડ તોડવો પડે કે પાઇપલાઇન બદલવી પડે ત્યારે કે આ વાયર સામે જાય. લાખોનો ખર્ચો થઈ જાય. કેટલાનો? અને ત્યાં એક ભરવાડ ગાયો ચાલતો હતો. ભરવાડ બધું સાંભળે. ભરવાડ કે સાહેબ મારે કઈક કેવું છે, જો તમને વાંધો ન હોય તો. એટલે ઓલાના આમે બધાના મગજ તપેલા બરાબર ના, કારણ કે ખરાબ બપોરના આવે તો આ માથા પચ્ચી કરે, મોટા મોટા કાકડિયા પાથરીને બેઠા હતા, ફૂટપટ્ટી માપે ને મીટર માપે ને. એટલે આપણે જાને એટલે તો ઘેટા બકરા ચાલે, આપણે ઘોડા ચાલવાનું કામ છે કે અહીંયા ભણેલા લોકોનું કઈ થતું નથી, સારું શું થાય? તો કે સાહેબ મને ટ્રાય તો કરવા દો, તમે બધા હેરાન થવામાં તમારે કેટલો ખર્ચો થાય નવો વાયર નાખો તો કે નવો નાખે તો કે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય, કે બધું તોડી ફોડીને. સાહેબ 5,000 કરી આપું. કેટલામાં? 5,000 રૂપિયામાં વાયર નાખી આપું. કે તો મને ચાન્સ તો આપો. એટલે ઓલા બધામાં એક આડો બુદ્ધિશાળી હતો. એ કે હવે કે કરવા દો ને, કે 5,000 એને આપીશું ને, કે 1,95,000 આપણે લઈ લઈશું. કમિશન તો મળે, એમનું તો કોણ જોવા આવવાનું છે? કોણ વાયર નાખે છે? ક્યાં ફોડતું તો કે ઉપરથી ઉપરવાળા આપણે બોલી શકીએ. કે જો એક જ ચાન્સ મળશે, પછી બીજા પછી લોહી આપી તો આથી જતો રહેશે. તો કે આ જતો રહેશે. તો કે આ રીતે કર. અને એને તો લાકડીનો દંડો આવે ને લાંબો, એ જાળીમાં ખખડાવે જોરથી
અને એક નોળિયો પકડ્યો. નોળિયાની પૂંછડી ઓલો વાળ બાંધી દીધો અને નોળિયાને મૂકી ઓલો પાઇપમાં. નોળિયો સળસળાટ કરતો સામે નીકળી ગયો અને વાયરે ઓલી બાજુ કે લાવો સાહેબ મારા 5,000 તમારો વાયર નીકળી ગયો. કે જે જ્ઞાન અજ્ઞાનીમાં હોય એ જ્ઞાન જ્ઞાનીમાં નથી હોતું. એમ કહેવાય છે ને કે ભણ્યા તો ઠીક છો પણ ગણ્યા હોય તો હાચા. હા, અભણ હોય ને એને ભલે એમ કે આમ અભણ છું મને વાંચતા લખતા નથી આવડતું પણ એને 5 રૂપિયા ઓછા આપજો તરત કે છે આ 5 ઓછા લેવો. આ છેવટ જ્ઞાની હતો. આમ અજ્ઞાની પણ આમ જ્ઞાની. શું કે છે કે ભગવાન મને જો પગ ધોવા દે તો હું મારી લાવડીમાં બેસાડવા દઉં. અને રઘુનાથ આવ્યા અને છેવટ કે છે ધોવા રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય સક પડ્યો મનમાં ય પગ મને ધોવા દો રઘુરાય વિશ્વાસ બેસે. ભગવાન છે ધોઈને પગ મને સુવાનો છે. જુવાજીની બુદ્ધિ કેવી છે. ધર્મનું કામ છે એટલે કે ભારત મારી બહેરી ઘરેથી બોલે લોટો બોટો પકડે છે કે એકલા કેમ પહોંચી વળું કે અવારનવાર તમે હેરાન કરવાના છો. ઘરેથી પાત્રને જળમગાવ્યું અને ભગવાનનો પગ એ પાત્રમાં મૂકી એક પગ ઊંચો રાખ્યો છે અને જોર જોરથી ભગવાનનો પગ ઘસે છે. અને રામચંદ્ર ભગવાન આમાં બોલે